નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોકીલાલ ફરસાણ માર્ટ નામની દુકાનમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા બાળકને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ટીમ, પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ નીનામનાવની સૂચનાથી યુવરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ H.A. રાઠોડ, મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને AHTU વડોદરા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર BB પટેલ નાવે તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા AHTU ટીમ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન AHTU ટીમને બાતમી તારો દ્વારા બાતમી મળેલ કે ચોકીલાલ ફરસાણ માર્ટ દુકાન નંબર 3 સમર્થ શોપિંગ સેન્ટર JB સબસ્ટેશનની બાજુમાં કારેલીબાગ વડોદરા શહેરવાળો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ, જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરી ચેક કરતા એક સગીર છોકરો ઉંમર વર્ષ 15 મળી આવેલ। તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા પોતે ઉપરોક્ત જણાવેલ દુકાનમાં છેલ્લા 1 મહિનાથી કામ કરે છે અને માસિક ₹9,000 પગાર આપે છે, જેથી સદર દુકાન માલિકે સગીર બાળકનું માનસિક અને આર્થિક શોષણ કરેલ, જેથી દુકાન માલિક પ્રવીણ મનીષભાઈ રહેઠાણ D22 ગુલમોર સોસાયટી પાણીની ટાંકી પાસે કારેલીબાગ વડોદરા શહેરના વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 89 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। ઉપરોક્ત બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને તેમના સગાઓને સોંપવામાં આવેલ।